તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ આવતીકાલે ભારત બંધ થવાને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ તો આવતીકાલે સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓની હડતાલ થવાની છે। કેન્દ્ર સરકારની નીતિઓ અને કામદાર વિરોધી અને કોર્પોરેટ સમર્થક હોવાના આરોપ સાથે આવતીકાલે સમગ્ર દેશમાં બેંકોની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે। આ હડતાલમાં ગુજરાતમાં અંદાજે 10,000 કર્મચારીઓ જોડાશે। હડતાલના કારણે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો પણ ખોરવાશે। તમને જણાવી દઈએ કે બીજી તરફ આવતીકાલે દેશભરમાં ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન જાહેર કરાયું છે। કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત બંધનું એલાન આપ્યું છે। આ બંધમાં સરકારી બેંકોના કર્મચારીઓ પણ જોડાશે। આ ઉપરાંત સરકારી વીમા કંપની અને પોસ્ટના કર્મચારીઓ પણ જોડાવાના છે। આ કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને લઈને બંધનું એલાન આપ્યું છે। તેમણે બેંકોમાં ભરતીની માંગ કરી છે। લાઈફ અને મેડિકલ વીમા પરથી જીએસટી રદ કરવાની પણ માંગ કરી છે। તે ઉપરાંત કોર્પોરેટ બેડ લોન સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી। તો વળી આ ઉપરાંત ગ્રાહકો માટે લઘુત્તમ શુલ્ક કલમ દૂર કરવાની પણ માંગ કરાઈ। રાષ્ટ્રીયકૃત બેંકનું ખાનગીકરણ બંધ કરવાની પણ માંગણી કરાઈ। આ બંધને કારણે ગુજરાતમાં 15,000 કરોડના ટ્રાન્ઝેક્શનને અસર થશે। રાજ્યમાં 20,000 બેંક કર્મચારીઓ કામજળથી અળગા રહેશે। ભારત બંધ અને બેંકની હડતાલને કારણે સામાન્ય માણસોના કામો અટકશે અને આર્થિક લેવડદેવડ પણ અસર કરશે। જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓના કર્મચારીઓ હડતાલ ઉપર રહેશે, જે વ્યવહારો અને ચેક ક્લિયરન્સને અસર કરી શકે છે। પોસ્ટ ઓફિસ અને કુરિયર સેવાઓમાં વિપક્ષની અપેક્ષા છે। કોલ ઇન્ડિયા અને અન્ય જાહેર સાહસોમાં કામ ઠપ રહેશે। ઘણા રાજ્યોમાં બસ અને ટેક્સી સેવાઓ પ્રભાવિત થશે, પરંતુ ખાનગી વાહનો ચાલુ રહેશે। જોકે રેલવે યુનિયનોએ પણ ઔપચારિક હડતાલનું એલાન કર્યું નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનોથી સ્થાનિક ટ્રેનો પ્રભાવિત થવાની શક્યતા રહેલી છે।